જો આ મીંઢોળનું ઝાડું છે કાંટાવાળું, હે દેખો, જો આ મીંઢોળનું ઝાડું છે ને કાંટાવાળું, એમાં કાંટા હોય છે અને એમાં પીળા કલરના ઝીણા ઝીણા ફૂલ આવે છે, પછી લીલા કલરનો મીંઢોળ આવે, પાકી જાય પછી કોફી કલરનું. આપણે અત્યારે મીંઢોળ બાંધીએ તો અંદર હું આવતું એ કોને ખબર, કા મોતીમાં પેલું કરીને આવે આપણે હણગારીને, એટલે કોઈ દી જોતા નથી. હવે મીંઢોળ શા માટે બાંધતા, તો કે પેલા વાહનોની સુવિધા નહોતી ત્યારે એક ગામથી બીજા ગામ જાન જાતી અને જાનને પહોંચતા 7-8 દિવસ થતા. તો વચ્ચે વરાજો જમતો હોય ને એવું, તો આપણે લગ્ન હોય એટલે કાં ફૂઈ રિહાતી હોય ને કાં કોકનો વાંધો હોય ને, તો એવી રીતે વરરાજાથી કોકનો દુશ્મની હોય તો શું કરે, તો કે વરાજાના ખોરાકમાં ઝેર મડાવી અને ખવડાવી દે તો વરાજાનું મૃત્યુ પામે ને. તો મીંઢોળ છે એને ઘસી અને પાણી સાથે એનો પલ્પ હોય એ પી જાય તો અંદરથી હોજરીમાંથી ઉલટી થઈ જાય. એટલે જયારે કોઈ આવો ખોરાક ખવડાવી દે અથવા દગો કરે ત્યારે વરાજાને ઉલટી કરવા માટે મીંઢોળનો ઉપયોગ થતો. અને જો જ્યાં ત્યાં આપણે મૂક્યો હોય કબાટમાં કે કપડામાં તો તાત્કાલિક મળે નહીં, ત્યાં તો વરાજાને ઝેર ચડી જાય ને. તો હાથ વગો રહે એટલા માટે આપણે મીંઢોળને ક્યાં બાંધતા, હાથે. ખબર પડી ગઈ તમને આપણે મીંઢોળ શા માટે બાંધી. અને અત્યારે પણ તમને કોઈને ગુમણું થયું હોય કે ખીલ થયા હોય તો મીંઢોળ ઘસીને ભૂસો તો એ રૂજાઈ જાય છે.